નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું એકમ કસોટી પરીક્ષા પેપર 2025 ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે સમજૂતી સાથે પેપર સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારે મિત્રો મોડેલ પેપર મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, તમારી સંપૂર્ણ જે છે તે 25 ગુણની પરીક્ષા રહેશે અને આ પ્રકારનું પેપર જે છે તે આવી શકે છે। વિભાગ એની વાત કરીશું। નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ દરેકના જવાબ લખવાના છે। સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો હતો। પ્રશ્ન નંબર 1, દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં બને છે બી 3 છે। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે, તો ખરું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3ની વાત કરીશું। હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણને ચડતો ક્રમમાં તમારે ગોઠવવાના છે, તો ઓક્સિજન, ઓર્ગન અને નાઇટ્રોજન। તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખોટું છે, કારણ કે નાઇટ્રોજન 78% છે, ઓક્સિજન 21% છે। નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો। જે દ્રાવણ છે તેનું વજનની ટકાવારી, તો દ્રાવણનું વજન ભાગ્યા મિત્રો દ્રાવણનું વજન ગુણ્યા તો શું આવશે? 100 આવશે। તો આપણો જે ઓપ્શન છે તે અહીં મિત્રો 100 સાચો છે। ખાલી જગ્યા પુટિકા અને નલિકાઓની મોટી આવરિત જાળીરૂપ રચના ધરાવે છે, તો આવશે અંતઃસજાળ। એક વાક્ય અથવા તો શબ્દની અંદર તમારે જવાબ આપવાનો છે। આશ્રુતિ એટલે શું? તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપરટોનિક અને હાઇપોટોનિક વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ મૂકવામાં આવે છે, ત્યારે પાણીના અણુ તેની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપોટોનિક, પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપરટોનિક તરફ પ્રસરણ પામે છે। પ્રસરણના વિશિષ્ટ કિસ્સાને આશ્રુતિ કહે છે। હૃદ સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય શું છે? તો હૃદય જે સ્નાયુ પેશી છે તેનું વિશેષ કાર્યની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબંધ રીતે સંકોચન અને સ્તિલીન કરતા રહી હૃદયના રુધિર પંપ તરીકેની કામગીરીમાં મદદરૂપ થાય છે। નીચે આપેલા જે પ્રશ્નો છે તેના યોગ્ય જોડકા જોડો। તો ગ્રંથિ કોષો, તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો ગ્રંથિ કોષોની અંદર આવે છે સી એટલે કે ઘનાકાર અતિચંદ આવશે। બીજું છે પક્ષમલ કોષો, તો જવાબ આવશે એ સ્તંભીય અતિચંદ। શૃંગીય કોષો, તો આવશે ડી સંતૃત અતિછંદ। અને નિમ્બલિત કોષોની અંદર આવશે જવાબ બી રુધિર। વિભાગ બીની વાત કરીશું। નીચે આપેલા પ્રશ્નોના 40થી 50 શબ્દોની અંદર માગ્યા મુજબ તમારે જવાબ લખવાના છે અને દરેકના 2 ગુણ રહેશે। એક કૃત્રિમ ઉપગ્રહ 42,250 કિલોમીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે। જો તે 24 કલાકની અંદર પૃથ્વીનું પરિક્રમણ કરતો હોય તો તેની ઝડપ તમારે ગણવાની છે। તો અહીં ત્રિજ્યા આર બરાબર 42,250 કિલોમીટર છે, તો અહીં 42,250 ગુણ્યા 100 મીટર કરીશું। એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ, તો 24 કલાક છે તેના 24 ગુણ્યા 60, 60 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ। તો ઉપગ્રહની ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, 2πr ભાગ્યા સમય, તો 2πની કિંમત આપણે 22/7 લીધી છે ગુણ્યા 42,250 ગુણ્યા 1000 મીટર। નીચે આવશે 24 ગુણ્યા 60 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જવાબ મળે છે 3073.74 મીટર પ્રતિ સેકન્ડની -1 ઘાત। તો મિત્રો ઉપગ્રહની ઝડપ જે છે તેની કિલોમીટર કલાકની અંદર દર્શાવવા હોય તો 1.11 ગુણ્યા 104 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડ આવશે। પાલતુ પશુ ઉછેરથી શું લાભ થાય છે? તો પશુપાલનથી નીચેના લાભ થાય છે। દૂધાળા પ્રાણીઓની દુગ્ધ સ્ત્રવણનો સમય વધારી દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધારી શકાય છે। ખેતી ઉપયોગી હળ ચલાવવા માટે, સિંચાઈ કરવા માટે, ભારવાહન કાર્ય માટેની પશુઓની સારી ઓલાદો મેળવી શકાય છે। સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન પણ મેળવી શકાય છે। વિભાગ સીની વાત કરીશું। નીચે આપેલા પ્રશ્નોના 60થી 80 શબ્દોની અંદર મુદ્દાસર તમારે જવાબ જે છે તે લખવાના રહેશે। દરેકના 3 ગુણ રહેશે। 20 મીટરની ઊંચાઈ પરથી એક દડાને નીચે પડવા દેવામાં આવે છે તો તેનો વેગ 10 મીટર સેકન્ડની મિત્રો 2 ઘાતના નિયમિત પ્રવેગથી વધતો હોય તો તે કેટલા વેગથી જમીન સાથે અથડાશે અને કેટલા સમય બાદ તે જમીન સાથે અથડાશે? તો અહીં મિત્રો યુ બરાબર 0, એ બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડની -2 ઘાત આપી છે અને મિત્રો અહીં
એસ બરાબર 20 મીટર આપ્યા છે. તો અહીં આપણે સૂત્ર પ્રમાણે મૂકીએ તો મિત્રો તેની સંપૂર્ણ ગણતરી કરીશું. તો આમ દડો જમીનને 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી અથડાશે અને ગતિની શરૂઆત કર્યા બાદ 2 સેકન્ડ પછી જમીનને તે અથડાશે. તો સંપૂર્ણ તમારે અહીં જે સૂત્ર આપ્યું છે એ સૂત્રના આધારે જ પ્રશ્નોનો જવાબ લખવાના રહેશે. બસની છત ઉપર મૂકેલો સામાનને દોરડા વડે કેમ બાંધવામાં આવે છે? તો બસની છત એટલે કે રૂફ ઉપર મૂકેલા સામાનને દોરડા વડે બાંધવામાં ના આવે તો નીચેની 3 પરિસ્થિતિમાં સામાન બસની છત ઉપરથી નીચે પડી જાય. જો સ્થિર બસ અચાનક ઝડપથી ગતિમાં આવે તો સામાન સ્થિર સ્થિતિ જે છે તેના જડત્વના ગુણધર્મના લીધે તેની મૂળ અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરશે અને સામાન પાછળની તરફ ધકેલાઈ જવાના કારણે નીચે પડી જશે. બીજું કારણ જો આપણે અહીં જોઈએ તો જો બસ સુરેખ પથ ઉપર અચળ વેગથી ગતિ કરતી હોય અને તેનો ડ્રાઈવર અચાનક બ્રેક લગાવે તો ગતિના જડત્વના ગુણધર્મના લીધે સામાન આગળની તરફ ધકેલાઈ જવાના કારણે નીચે પડી જશે. જો બસ સુરેખ પથ ઉપર ગતિ કરતી હોય તો અને તેનો ડ્રાઈવર વળાંક પાસે બસને ઝડપથી તીવ્ર વળાંક આપે તો જડત્વના ગુણધર્મના લીધે સામાન મૂળ અવસ્થામાં સરકીને નીચે પડી જશે. આમ ઉપરની ત્રણેય જે અવસ્થાઓ છે તેમાં વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ આપણને સૂચના પ્રમાણે જો જોઈએ તો બસની છત ઉપર મૂકેલો સામાનને દોરડા વડે બાંધવો જ જોઈએ. વિભાગ ડીની વાત કરીશું. 90 થી 120 શબ્દની અંદર સવિસ્તાર જવાબ આપવાનો છે. વસ્તુની ગતિ ઉર્જાની વ્યાખ્યા આપો. નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થના ગતિના સમીકરણો F બરાબર ma સૂત્રનો ઉપયોગ દ્વારા વસ્તુનું ગતિ ઉર્જાનું સૂત્ર તારવું. અહીં વસ્તુની ગતિ ઉર્જાની વ્યાખ્યાની વાત કરીએ તો મિત્રો ગતિ ઉર્જા એ ઉર્જાનું પરિમાણ છે જે પદાર્થની ગતિ ઉપર આધાર રાખે છે. એ પદાર્થના વિધાન ક્ષમવાળા વેગ અને પદાર્થના દુશ્મન એટલે કે દ્રવ્યમાન સાથે સંકળાયેલું છે. ગતિ ઉર્જા તો મિત્રો અહીં KE તરીકે નીચેનું તમે સૂત્ર વડે જે છે તે દર્શાવી શકો છો. KE બરાબર 1/2 mv વર્ગ આવશે. અહીં m બરાબર પદાર્થનું દ્રવ્યમાન અને v બરાબર પદાર્થની ગતિનો વેગ લેવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો પદાર્થના ગતિના સમીકરણોની વાત કરીએ તો પદાર્થના ગતિના કાયદા માટે પદાર્થ જ્યારે નિયમિત વેગથી ગતિ કરે છે ત્યારે તેની ગતિ અને સમયના પરિપ્રેક્ષ્યમાં નીચેના સમીકરણો જે છે તે લાગુ પડતા હોય છે. અહીં v બરાબર મિત્રો u પ્લસ a2 જ્યાં v બરાબર અંતિમ વેગ, u બરાબર પ્રારંભિક વેગ, a બરાબર ગુણોત્તર અને t બરાબર સમય લેવાનો રહેશે. બીજું સૂત્ર આપણને આપ્યું છે અહીં s બરાબર ut પ્લસ 1/2 at નો વર્ગ. તો જ્યાં s બરાબર ગતિમાં આવેલો માર્ગ, u બરાબર પ્રારંભિક વેગ અને t બરાબર સમય લેવાનો રહેશે. ત્રીજું સૂત્ર છે v નો વર્ગ બરાબર u નો વર્ગ પ્લસ 2as જ્યાં v બરાબર અંતિમ વેગ, u બરાબર પ્રારંભિક વેગ અને a છે તે ગુણોત્તરમાં લઈશું અને s એ ગતિમાં આવેલો માર્ગ છે. f બરાબર ma સૂત્રનો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો f બરાબર ma એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે જેમાં f બરાબર શક્તિ, m જે છે તેના બરાબર પદાર્થનું દ્રવ્યમાન અને a બરાબર ગુણોત્તર લઈશું. આ સૂત્રનો ઉપયોગ પદાર્થની ગતિના અસ્તિત્વના સમજાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ગતિ ઉર્જાનું સૂત્ર તો પદાર્થની ગતિ ઉર્જા KE તરીકે વર્ણવવામાં આવે છે. હવે F બરાબર ma નો ઉપયોગ કરીને પદાર્થ ઉપર લાગતી શક્તિની ગતિમાં ફેરફાર કરી શકાય છે. ગતિ ઉર્જાને પદાર્થના ગતિના પૃથક વિશ્વના માંથી પરિપ્રેક્ષ્યની અંદર કાઢી શકાય છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.